અને હવે વલસાડના વરવા દ્રશ્ય તમને બતાવવા છે। ધરમપુરના સાદળ વેરા ગામે સ્મશાનના અભાવે કઈ રીતે લોકોને હાલાકી પડી રહી છે। વરસાદ વચ્ચે ખુલ્લામાં તાડપત્રી બાંધીને અંતિમ સંસ્કાર કરવા પડ્યા। સાદળ વેરા ગામે વૃદ્ધનું મૃત્યુ થતા વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવા માટે તેમના પરિવારજનો મજબૂર બન્યા છે। દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી, રજૂઆતો કરવામાં આવે જેથી સ્મશાનની ફાળવણી કરવામાં આવે। વર્ષોથી સ્મશાન બનાવવાની માંગ છતાં પણ ગામ લોકોની આ આશ ઠગારી નીવડી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમેશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ઉમેશ, મોતનો મલાજો નથી જળવાતો, સ્મશાનની માંગ વલસાડના આ ગામના લોકો વર્ષોથી કરી રહ્યા છે। દર વર્ષની આ પરિસ્થિતિ, કેમ સ્મશાન નથી ફાળવવામાં આવી રહ્યું અને આ વખતે પણ અંતિમ વિધિ ચાલુ વરસાદમાં કરવી પડી? ઉમેશ, જી ચોક્કસથી નિધિ, જે ગતરોજ જે વલસાડના ધરમપુર તાલુકાના જે સાદરવેર ગામ છે ત્યાં આગળ એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું અને જે વૃદ્ધનું મૃત્યુ થયા બાદ જે વૃદ્ધની અંતિમ વિધિ કરવાની હોય છે તે અંતિમ વિધિ માટે જે સાદરવેર ગામ ખાતે જે સ્મશાન ભૂમિનો અભાવ છે, ગામજનો દ્વારા જે વારંવાર જે સ્મશાન ભૂમિ છે તેની માંગ કરવામાં આવી છે, તેમ છતાંય જે સ્મશાન ભૂમિ ન બનતા જે ગામજનોએ છે તાલપત્રીનો સહારો લઈ જે અંતિમ વિધિ કરી હતી। જે દર વર્ષે જે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે તેમ છતાં જે તંત્રના અધિકારીઓ છે તથા જે ત્યાંના ધારાસભ્ય છે તેમના દ્વારા જે કોઈ પણ સ્મશાન ભૂમિની ફાળવણી ન કરવાના કારણે આવી પરિસ્થિતિ આવી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર આગળ પણ જોઈશું, એક નાનકડા બ્રેક માટે રોકાઈએ।